મંગળ બજારમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી। શહેરના સુરસાગર તળાવ સામે આવેલ મંગળ બજારની એક બિલ્ડિંગમાં સવારના 8 વાગ્યાના સુમારે એકાએક આગ લાગી હતી। પેકિંગ મટીરિયલ તથા બેગ સહિત સરસામાન ભરેલી બિલ્ડિંગમાં લાગેલી આગે ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો। આગની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી। फायर ब्रिगेड ने जाण करता फायर ब्रिगेडे मेजर कोल साथे स्थल पर पहुंची आग ओलवવાની कामगीरी हाथ धरी हती। फायर ब्रिगेडना लास्करोए फायर अधिकारीना मार्गदर्शन हेठळ विकराळ बनी रहेली आगने काबूमां लेवाना प्रयत्नो हाथ धर्या हता। मंगल बजारना रસ્તાઓ બંધ કરી फायर ब्रिगेडना તમામ બંબાઓ आग बुझाववाना कामे लागी गया हता। मेजर कोल હોય फायर ब्रिगेड आग बुझाववा स्नोर स्केल ड्रेनનો પણ ઉપયોગ કર્યો હતો। સમય ન બગડે તે માટે फायर ब्रिगेडे સુરસાગરના પાણીનો પણ ઉપયોગ કર્યો હતો। भारे जहमत साथे कलाकों सुधी आग बुझाववानी कामगीरी थई हती। अंदर सवारे आकस्मिक अकस्मात थयो। वडोदरा फायर सर्विसनो पूरा अधिकारी ने स्टाफगण साथे कामगीरीमां 2 कलाकथी लागेला छे। सारा समाचार ए छे के हजू कोई जानहानी नथी थई। हाँ, 40 गाड़ी और माणसों बधा कामे लागेला छे। क्या वाहनों उपयोग करो आपणे? दरेक प्रकारना वाहनो, वोटर टेंडर, लेटेस्ट हायर वोटर बाउजर छे, પછી રેસ્ક્યુ ટેન્ડર સાથે બધા માણસો કામે લાગેલા છે। સાચી વાત છે, કોલને મેજર કોલ ડાયરેક્ટ કરવામાં આવ્યો છે અને વડોદરાના બીજા અન્ય ફાયર સ્ટેશનથી તમામ ગાડી અને સ્ટાફને બોલાવીને એક સાથે મળીને કામગીરી થઈ રહેલ છે। ઇમરજન્સી પાણીની જરૂર ના, એવું કંઈ જાણવા નથી મળ્યું, પણ સવારના સમયમાં જે આકસ્મિક શોર્ટ સર્કિટ થવાના કારણે હોઈ શકે છે। ઇમરજન્સી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ફાયર બ્રિગેડે ક્યાંથી પાણી મેળવ્યું? અમારી ફ્લર જે સિસ્ટમ પ્રમાણે લાવીએ છીએ તે પાણી, અને નજીકમાં સુરસાગર તળાવ છે ત્યાં ગાડી અમે વોટર સક્ત કરવા માટે એક ગાડી મૂકી દીધી છે અને એના તરફથી અમને સતત વોટરનો કોન્સ્ટન્ટ ફ્લો મળી રહ્યો છે। મંગલ બજારના આગને કારણે વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી। આગ જેમ જેમ ઉગ્ર સ્વરૂપ પકડતી તેમ તેમ વેપારીઓના જીવ અદ્ધર થતા હતા। કેટલાક વેપારીએ પોતાની દુકાનના સામાનને સહી સલામત બહાર કાઢવાની પણ શરૂઆત કરી દીધી હતી। દુકાનોમાં આગ લાગી હતી તેના વેપારીઓ ભારે દુઃખી થઈ ગયા હતા। आगने कारण व्यापारियों ने लाखों करोड़ों में नुकसान थयो होવાનું કહેવાય છે। हमारी मोबाइल की शॉप है, अंदर पूरी आग लगी है पीछे साइड से और माल बहुत पड़ा है अंदर। किस वजह से लगी पीछे? सुबह लॉज पे लगी थी, लॉज से पकड़ा के कवरिंग सेंटर में आई, कवरिंग सेंटर से हमारी दुकान पे सात दुकानों में आग लगी आगे पीछे। घायल कोई भी नहीं हुआ है, सिर्फ नुकसान हुआ है। ये आग सुबह 7:30 से चालू है, 11:15 हुए कुछ अभी भी। तो मैं आई गयो तरत हजू आग लागेली तो फायर ब्रिगेड वाला आईने उभा था, कामकाज चालू થઈ ગઈ। સમજો ને કરોડોના ઉપરનો માલ હતો, એવું સમજો, કરોડના ઉપરનો એટલે બધી દુકાનોમાં જઈને મારી એકલાની દુકાનમાં કવરિંગ સેન્ટરમાં જ આગની ઘટનાની જાણ થતાં વડોદરાના મેયર ભરત શાહ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત કાઉન્સિલરો અને અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ નિયંત્રણમાં આવે તે માટે જરૂરી ચર્ચાઓ કરી હતી। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। ફોર્મા મંગળ બજાર પ્રતાપ થિયેટરની સામે બધી દુકાનો છે, કોમર્શિયલ દુકાનો છે અને અંદર રેક્ઝિન ને પ્લાસ્ટિક ને બધું ભરેલું હતું। એ દુકાનમાં આગ લાગેલી અને આગની જેવી ફાયર બ્રિગેડને ખબર પડી, ફાયર બ્રિગેડ આવીને એની કામગીરી ચાલુ કરી દીધી છે અને અત્યારે હાલ પણ કામગીરી ચાલુ છે। હવે એનો રિપોર્ટ પછી જે આવશે જે હશે, પણ અત્યારે ધમધોકાર કામ ચાલી રહ્યું છે અને આગ ઓલવવાનું ફાયર બ્રિગેડવાળા સારી કામગીરી કરી રહ્યા છે। તો ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પણ આ ઉપરના જે પતરા છે એ હટી જાય તો વહેલી તકે આમ તો કાબૂમાં આવી ગઈ છે। આ ખાસ તો આ પ્લાસ્ટિક અને ચામડાનું છે અને એના લીધે હજુ આ
लगभग 7 ते 9 आग लागली. तात्कालिक आपला फायर ब्रिगेड घटनास्थळी આવી ગયેલા આગને કાબૂમાં પ્રયત્ન કર્યો ના કોઈ આવી ગઈ છે બહુ જોરશોરથી આગને કંટ્રોલ કરવાનું કામ ચાલી રહ્યું છે. બિલ્ડિંગ જૂનું બિલ્ડિંગ હતું આગના કારણો આગ વિજયા પછી જાણવા આવશે એટલે આપણે ઉલ્લેખનીય છે કે મંગલ બજારની સાંકડી ગલીઓમાં આગે વેરેલા વિનાશના દ્રશ્યોએ વેપારીઓના હોશખોશ ઉડાવી દીધા હતા. સદનસીબે આગને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે આગની ઘટનાએ મંગલ બજારના માળખા સામે કેટલાક સવાલો જરૂર ઊભા કરી દીધા છે. પ્રાથમિક જાણકારી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.